ખાસ આજની ઓપ્શન રણનીતિની વાત કરીએ એ પહેલાં ગયા અઠવાડિયે આપણે જે અપોલો હોસ્પિટલના એની વાત કરી હતી 8100ના કોલ ઓપ્શનની જો આજે આપણે ટાર્ગેટ અચીવ થતા દેખાયા છે, એટલે સૌથી પહેલાં તો એની એક અપડેટ અને ખાસ કરીને આજના દિવસ માટે હવે તમારી ક્યાં રણનીતિ રહેશે? જી, અપોલો હોસ્પિટલ ઇનફેક્ટ આજે પણ એક સારું મૂવ આવ્યું છે. પણ કેમ કે આપણે હમણાં એન્ડ ઓફ ધ સિરીઝમાં આવી ગયા છે અને ઓપ્શન્સ પોઝિશન્સમાં યુઝ્યુઅલી સારી મૂવ મળે તો પ્રોફિટ બુક કરવાનું જ નો વધારે બેટર સ્ટ્રેટેજી છે. અને આજની જે મારી નવી કોલ ઓપ્શનમાં ખરીદારીની સલાહ છે એ મનપ્પુરમ ફાઇનાન્સમાં છે. અને હું જૂન સિરીઝના કોલ ઓપ્શન ખરીદારીની સલાહ આપીશ કેમ કે એનો આપણે એક્સપાયરી નજદીક છે હમણાં. સો થોડુંક પોઝિશનલ વ્યૂ અહીંયા પોઝિટિવ બેસી રહ્યું છે. તો મનપ્પુરમ ફાઇનાન્સના 330ના કોલ ઓપ્શન ખરીદારીની સલાહ છે. અત્યારે 11.75 ના પ્રાઇસ ચાલી રહ્યા છે. ₹7 સ્ટોપ લોસ રાખવો અને નિયર ટર્મમાં ₹21 ટાર્ગેટ્સનો જૂન સિરીઝમાં આ સ્ટોકમાં એક્સપેક્ટ કરી શકે છે. તમે સ્ટોકમાં જોશો તો એક ગ્રેજ્યુઅલ અપમૂવ આપણને આ મે સિરીઝમાં જોવા મળી છે. કેશ માર્કેટમાં વોલ્યુમ સારા છે અને ઓલમોસ્ટ એના જે પ્રીવિયસ સ્વિંગ હાઈઝ હતા 320ની આસપાસ પ્રીવિયસલી પણ રેઝિસ્ટન્સ લેતો હતો, એ બ્રેકઆઉટના વર્જ ઉપર સ્ટોક છે. સો અમે થોડુંક એન્ટિસિપેટ કરી રહ્યા છે કે જૂન સિરીઝમાં સારી મુવમેન્ટમ આ સ્ટોકમાં આવી જોઈએ. તો જૂનના 330ના કોલ ઓપ્શન ખરીદારી કરીને આમાં ટ્રેડિંગ ઓપોર્ચ્યુનિટી લઈ શકે છે. એટલે જો અપોલો હોસ્પિટલમાં જો તમે પોઝિશન બનાવી હોય તો આજે એક પ્રોફિટ બુક કરવાની સલાહ, અને બીજી તરફ તમે ખાસ કરીને મન્નપુરમ ફાઇનાન્સ પર નજર રાખી શકો છો. અહીંયા જૂન મહિનાની 330નો કોલ ઓપ્શન તમારે ખરીદવાની સલાહ બનતી દેખાઈ રહી છે. અત્યારે ₹11ની આજુબાજુ ચાલી રહ્યો છે. ₹7નો સ્ટોપ લોસ લગાવો, ₹21નો ટાર્ગેટ આપો રાખજો. એટલે ખાસ કરીને અહીંયા એક આપણને તેજીની અપેક્ષા અત્યારે બનતી દેખાઈ રહી છે, એટલે એના પર એક નજર ચોક્કસથી રાખતા રહીશું. વેલ, આ સાથે આપણે અપોલો